ચોટીલા પરિક્રમામાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ. જય વેલનાથ ઠાકોર સમાજ યુવા ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે ઠંડા શરબતનું વિતરણ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. યાત્રાધામ ચોટીલા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે જય વેલનાથ ઠાકુર સમાજ યુવા ટ્રસ્ટ ચોટીલા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ચોટીલા પરિક્રમાના માર્ગ પર પસાર થતા હજારો શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી આ ટ્રસ્ટ દ્વારા ઠંડા શરબતના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જય વેલનાથ ઠાકોર સમાજ યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી અવિરતપણે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટના યુવા કાર્યકરો દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક આવતા જતા તમામ યાત્રિકોને શરબત પીવડાવી તેમની થાક ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા ઠાકોર સમાજના આ યુવાનોની કામગીરીને સ્થાનિકો અને પરિક્રમાર્થીઓએ બિરદાવી હતી. આ સેવા કેમ્પમાં ટ્રસ્ટના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવા સ્વયંસેવકો હાજર રહ્યા હતા અને ખડે પગે રહીને શ્રદ્ધાળુઓની સેવા કરી હતી. આગામી સમયમાં પણ આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા. જય વેલનાથ ઠાકોર સમાજ યુવા ટ્રસ્ટ ચોટીલા ઠાકોર સમાજની જગ્યામાં સંજયભાઈ રવજીભાઈ કણસાગરા અમારા ટ્રસ્ટી દ્વારા અને અમારા સભ્યો દ્વારા અમારા સરસ મજાનું આજે આ પરિક્રમા અમારે 6ઠી પરિક્રમા છે. તો અમે દર વર્ષે લીંબુ શરબતનું આયોજન રાખવામાં આવે છે અને ભક્તો યાત્રાળુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આજે અમારે પણ લીંબુ શરબતનું ચાલુ છે. જેની મોટી એવી બધી સેવા અમે જય વેલનાથ ઠાકોર સમાજ યુવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અમારે ઉમેશભાઈ ફોજી સાહેબ છે પણ એ પોતે સેવા કરવામાં આવ્યા છે. સંજયભાઈ રામાભાઈ કણસાગરા, વગજીભાઈ અમારા મકનસરતી છે, દિલીપભાઈ છે, અમારે આ બધા દીકરીઓ બહેનો બધા સાથે મળીને સરસ મજાની અમારે સવારથી સાંજ સુધી સેવા કરવામાં આવે છે. બોલો વેલનાથ બાપુની. આપનું નામ દે. જય વેલનાથ બાપુ. હું પ્રતિજ્ઞા ઉમેશભાઈ કણસાગરા ઠાકોર. આ સેવા આપણે 6 વર્ષથી છેલ્લા સુધી કરવી છે લીંબુ શરબતની. બોલો વેલનાથ બાપુની જય.